गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 2 में આપણું આ ત્રીજું લેક્ચર છે। હવે અહીંયા ગઈ વખતે આપણે જે શીખ્યા હતા એ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર શીખ્યા। આજે આપણે શીખવાના છે વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન અથવા એનું વિદ્યુત સ્થિતિમાન। અહીં આપણે આકૃતિ દોરીશું। આકૃતિમાં અહીંયા एक विद्युत डायपोल है, शिरोनाम दिशा में रीते गोठव्यो है। प्लस क्यू विद्युत भार ऊपर है, माइनस क्यू विद्युत भार अहींया नीचे है। बे विद्युत भारों वच्चेनुं अंतर 2a जेटलुं। डायपोलना बे वीजभारों वच्चेना अंतरने आपणे 2a कहीए। अहींया डायपोलनुं मध्य बिंदु आपणे बताव्युं छे। आ बिंदु आकृति। हवे आ डायपोलथी अमुक अंतरे एक पी बिंदु है। અને P બિંદુએ આ ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે। તો પ્લસ Q વિદ્યુતભારનો સ્થાન સદિશ R1 એટલે એનું તીરની નિશાની P બિંદુ તરફ હોય। ભલે અહીંયા R1 પર મેં તીરની નિશાની નથી કરી પણ આ એક સ્થાન સદિશ છે એવું સમજો, અથવા એની પર આપણે તીરની નિશાની કરી દઈએ। પછી એ જ રીતે માઈનસ Q વિદ્યુતભાર છે એનો સ્થાન સદિશ R2 એટલે R2 સદિશ। અને ડાયપોલના મધ્ય બિંદુથી P બિંદુનું અંતર ખાસ ધ્યાન રાખો। ડાયપોલના મધ્ય બિંદુથી P બિંદુનું અંતર જેને આપણે R કહીએ છીએ। એટલે ધારો કે આપણે વિદ્યુત સ્થિતિમાન માપતા હોય ડાયપોલનું તો અંતર ક્યાંથી માપવાનું? મધ્ય બિંદુથી। R1 અને R2 તો પ્લસ અને માઈનસ Q વિદ્યુતભારના P બિંદુથી અંતરો છે। પણ આપણે અંતર માપવાનું જ્યારે થાય કે ડાયપોલથી અમુક અંતરે વિદ્યુત સ્થિતિમાન તો અંતર ક્યાંથી માપવાનું થાય? ડાયપોલના મધ્ય બિંદુથી। એટલે કે બે વિદ્યુતભારોને જોડતી રેખાનું બરાબર મધ્ય બિંદુ જે છે ત્યાંથી એ અંતર માપવાનું થાય। અને એનો સ્થાન સદિશ ધારો કે R છે। બીજું આ સ્થાન સદિશ R જે બતાવ્યો છે તે જેનું તીર આ બાજુ છે અને મધ્ય બિંદુથી ધન વીજભારનું આ અંતર દર્શાવતો સદિશ ધારો કે કહું તો સદિશ એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? અહીંયા થીટા। હવે જો આ ખૂણો થીટા લેતા હોય તો આ બાજુનો ખૂણો છે એ પાઈ માઈનસ થીટા થાય। અને આ પાઈ માઈનસ થીટા એ કયા બે સદિશો વચ્ચેનો ખૂણો છે? તો સદિશ R અને આ બાજુનો ઋણ વીજભારનો સ્થાન સદિશ જે A છે, ઋણ વીજભારનો સ્થાન સદિશ એ બંને વચ્ચેનો ખૂણો છે। એટલે એક ખૂણો થીટા, एक ખૂણો પાઈ માઈનસ થીટા। હવે આપણે ગણતરી કેવી રીતે કરવાની છે કે આ ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કેવી રીતે મેળવવાનું? તો બિંદુવત વિદ્યુતભાર માટે આપણે શીખ્યા કે બિંદુવત વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન લેવું હોય તો KQ/R આવું સૂત્ર છે। તો આ ધન વીજભારનું R1 અંતરે સ્થિતિમાન લેવાનું જે ધન હોય અને આ ઋણ વીજભારનું R2 જેટલા અંતરે સ્થિતિમાન લેવાનું। એટલે કે P બિંદુએ ધન વીજભારનું સ્થિતિમાન શોધવાનું, એનું સૂત્ર લખવાનું અને એ જ P બિંદુએ ઋણ વીજભારનું સ્થિતિમાન લેવાનું અને બંને સ્થિતિમાનોનો સરવાળો કરવાનો। પણ ધન વીજભારનું સ્થિતિમાન ધન હશે અને ઋણ વીજભારનું સ્થિતિમાન ઋણ હશે એટલે થશે વાસ્તવમાં એ બેની બાદબાકી। તો એવી રીતે બંનેના સ્થિતિમાનો લેવાના, એનો સરવાળો કરવાનો અને યોગ્ય સાદુરૂપ આપી અને આ અંતરે સ્થિતિમાન કેટલું થાય ડાયપોલનું એનું ફાઇનલ સૂત્ર આપણે તૈયાર કરવાનું। અહીંયા આકૃતિ જે આપી છે આકૃતિમાં બરાબર આપણને ખબર પડવી જોઈએ R1 એ શું છે તો પ્લસ Q વિદ્યુતભારનું P બિંદુથી અંતર, એ જ રીતે માઈનસ Q વિદ્યુતભારથી P બિંદુનું અંતર। તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહેલા આપણે પ્લસ Q વિદ્યુતભારનું સ્થિતિમાન P બિંદુએ લઈએ છીએ। એટલે પ્લસ Q વિદ્યુતભારનું P બિંદુ પાસે विद्युत स्थितिमान। तो आ विद्युत स्थितिमान धारो कि हूँ V1 कहूँ तो V1 बराबर
सूत्र प्रमाणे बिंदुवत विद्युत बळનું જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે V1 બરાબર KQ अपॉन R1। અહીંયા R1 ખાલી મૂલ્ય જ લઈએ છે, અદિશ રાશિ છે। પરિણામ નંબર 1। એ જ રીતે -Q વિદ્યુત બળનું P બિંદુ પાસે विद्युत स्थितिमान V2 बराबर KQ अपॉन R2 પણ એ નિશાની કઈ આવશે માઈનસ, કેમ કે આ ઋણ વીજભાર છે। આ પરિણામ નંબર 2। હવે આ બેનો સરવાળો કરીએ એટલે P બિંદુ પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન મળે। એટલે P બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V बराबर V1 प्लस V2। V बराबर V1 प्लस V2 બંનેની કિંમતો મૂકી દેવાની। अब जो બંને ની કિંમતો મૂકું તો KQ upon R1 minus KQ upon R2 એમાંથી KQ કોમન નીકળે એટલે આપણે ડાયરેક્ટ એ કોમન લખી દઈએ। KQ શું વધ્યું કૌંસમાં આવે તો પહેલામાં 1 upon R1 માઇનસ બીજામાં આવશે 1 upon R2। આ પરિણામ નંબર કહી દઈએ આપણે 3। B बराबर। હવે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરી 1 upon R1 અને 1 upon R2 ની આપણે કિંમતો શોધીશું અને કિંમતો અહીંયા મૂકીને સાદુરૂપ આપીએ એટલે સ્થિતિમાનનું સૂત્ર તૈયાર થાય। હવે આકૃતિમાં તમે જુઓ અહીંયા મધ્ય બિંદુથી આ એક સદિશ R એનું તીર આ બાજુ છે, પછી R1 સદિશ એનું તીર પણ આ બાજુ છે અને A સદિશ એનું તીર આ બાજુ છે। તો ખરેખર મધ્ય બિંદુથી દોરેલા બે સદિશો લઉં કે જેમની વચ્ચેનો ખૂણો આપણે શું લીધો છે થીટા। 11મા ધોરણમાં આપણે શીખ્યા છે સમાંતર બાહુ ચતુષ્કોણની રીતે પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર હતું R બરાબર √a² + b² + 2ab cos θ। આ બે સદિશોનો સરવાળો હોય તો પરિણામી સદિશ શોધતા હતા। જો બે સદિશોની બાદબાકીનો પરિણામી સદિશ લેવો હોય તો એ સમાંતર બાહુ ચતુષ્કોણનું કયું સૂત્ર લેવાય તો R બરાબર જો R એ a અને b નો પરિણામી સદિશ હોય તો R બરાબર √a² + b² - 2ab cos θ આવું સૂત્ર લેવાય। અહીં શું છે આપણે આ R1 સદિશ એ R સદિશ અને A સદિશ જે એક જ બિંદુએથી દોર્યા છે એ બંનેના શીર્ષને જોડતો સદિશ છે। એટલે R1 એ R અને A ની બાદબાકી છે। R1 સદિશ એ R સદિશ અને A સદિશની શું છે બાદબાકી છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે હું અહીંયા લખું છું કે ફરીથી આકૃતિ પરથી R1 એનું મૂલ્ય શું થાય તો R1² જો અહીંયા મારે અંડરરૂટ ના લખવું હોય તો અહીંયા સ્ક્વેર લખવાનું। આપણે R બરાબર √a² + b² - 2ab cos θ એવું લઈએ છીએ, એને બદલે અંડરરૂટ ના લેવો તો આ બાજુ સ્ક્વેર લેવાનું એટલે R1² બરાબર શું થશે તો R² + a² - 2ra cos θ। અહીં માઈનસ કેમ લીધું આપણે તો આ બે સદિશોની બાદબાકી છે। R1 એ R અને A ની બાદબાકી છે એટલે અહીંયા નિશાની કઈ આવે માઈનસ। હવે આમાંથી આગળ સહેજ આપણે સાદું રૂપ આપીએ છીએ મારે R² કોમન લેવા છે। હું R² કોમન લઉં તો શું વધે તો અહીંયા R² કોમન લઈ લીધા એટલે 1 વધે। પછી આમાંથી R² કોમન લઉં તો R છે અને નીચે R² લખું તો એક R મારે નીચે લખવું પડે અને આ બધું પહેલા લખું છું આની પહેલા એટલે અહીંયા -2a
cos theta upon r અને પ્લસ a સ્ક્વેર upon r સ્ક્વેર. આ પદ ખાસ ધ્યાન રાખો. આ ત્રણેયમાંથી r સ્ક્વેર હું કોમન લઉં છું, પણ આ પદને આપણે પાછળ લખીએ છીએ અને આને પહેલું લખી દઈએ છીએ. તો અહીંથી r સ્ક્વેરમાંથી r સ્ક્વેર કોમન લઈ લીધો એટલે 1. આમાંથી r સ્ક્વેર કોમન લઉં તો 1 r તો છે એટલે નીચે મારે 1 r લખવાનું. અને અહીંયા છેદમાં કશું નથી, ગુણાકારમાં પણ r સ્ક્વેર નથી, એટલે r સ્ક્વેર કોમન લઈએ તો છેદમાં એનો r સ્ક્વેર લખવો પડે. હવે a વેરી લેસ ધેન r માટે a સ્ક્વેર અપોન r સ્ક્વેર, a સ્ક્વેર અપોન r સ્ક્વેર ને અવગણતા, એને અવગણી શકાય. ક્યારે? તો આ અંતર r વધારે હોય એની સાપેક્ષે આ ડાયપોલના બે વીજભારો વચ્ચેનું અંતર ઓછું હોય, એટલે નાની ડાયપોલ માટે, તો બીજી રીતે કહું તો બિંદુ ડાયપોલ, એટલે એવી ડાયપોલ માટે a વેરી લેસ ધેન r હોય તો a અપોન r માં છેદમાં r મોટી કિંમત છે અને એમાં r નો પાછો વર્ગ છે એટલે આ કિંમત ઘણી જ મોટી થાય. તો a સ્ક્વેર અપોન r સ્ક્વેર ને આ બે પદોની સાપેક્ષે અવગણી શકાય. આપણને એવું થાય કે અહીંયા પણ a અપોન r છે અને r ઘણા મોટા છે એની સાપેક્ષે, પણ અહીંયા r નો વર્ગ નથી, એટલે આ પદની કમ્પેરિઝનમાં એટલું બધું નાનું નહીં થાય. એટલે સૌથી નાનું, અતિ નાનું પદ કયું થશે? a સ્ક્વેર અપોન r સ્ક્વેર. તો આ બેની સાપેક્ષે a સ્ક્વેર અપોન r સ્ક્વેર ને અવગણી દઈએ તો r1 સ્ક્વેર નું સૂત્ર હવે કેવું થશે? તો r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2a cos theta અપોન r કૌંસ. પણ આપણે શું લાવવાનું છે? 1 અપોન r લાવવાનું. એટલે પહેલા તો આ સ્ક્વેર કાઢી નાખું તો શું થાય? તો r1 બરાબર r કૌંસમાં 1 માઇનસ 2a cos theta upon r. આ કૌંસ પર કેટલી ઘાત આવશે? 1/2 એટલે કે વર્ગમૂળ. જો r નો તો વર્ગ હતો એ વર્ગ જતો રહે, r1 નો વર્ગ હતો એ વર્ગ જતો રહે, પણ આની ઉપર કોઈ ઘાત નથી એટલે એનું વર્ગમૂળ લેવું એટલે 1/2 ઘાત. મારે હવે જોઈએ છે 1 upon r, એટલે 1 upon r1 જોઈએ, વ્યસ્ત લેવું છે. તો 1 upon r1 શું થાય? તો આ આખું પદ છેદમાં લખવાનું, એટલે આ 1 upon r થાય આ બાજુ, r ની જગ્યાએ 1 upon r, અને આ કૌંસ છેદમાં આવે એટલે આપણે આખું આવું લખીએ 1 upon r તો ખરા જ, અને અહીંયા 1 માઇનસ 2a cos theta upon r રેઝ ટુ 1/2. જો મેં આવું લખ્યું, હજુ અહીંયા મારે ફેરફાર કરવો હોય તો આ ઘાત જે લખી 1/2 એ આખું આ એકલું પદ r સિવાયનું પદ એને ઉપર લઈ લઉં તો એની ઘાત શું થઈ જાય? -1/2. એટલે આ પદ એવી રીતે લખું છું, હવે વચ્ચે એક પદ આપણે ઓછું લખવું પડે. તો 1 upon r તો ખરા જ, અને આ પદ 1 માઇનસ 2a cos theta upon r એની ઘાત કેટલી આવશે? -1/2. કારણ કે આ પદ આપણે છેદમાં લઈ જવાનું. હવે અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ. શું કરીએ? દ્વિપદી પ્રમેયનો ઉપયોગ. એટલે 1 upon r કેવા થશે? તો 1 upon r1 બરાબર 1 upon r. અહીં દ્વિપદી પ્રમેય વાપર્યું એટલે જો સીધું આપણે શું યાદ રાખવાનું? તો આ જે ઘાતાંક છે એ આ પદની આગળ ગુણાકારમાં મૂકી દેવાની, બીજું કશું જ નહીં. ચાલો હવે અહીંયા એ ઘાતાંક મૂકી દો એટલે શું થાય? તો આ બીજા પદને મારે 1/2 વડે ગુણવા છે, અને કેવા 1/2? -1/2. એટલે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે કૌંસ કેવો થશે? તો 1 પ્લસ. હવે ગુણાકારમાં અહીંયા 1/2 લખી દઉં એટલે આ 2 અને અહીંયા 2 આવે ઉડી જાય, એટલે શું વધે? a cos theta upon r. એટલે અહીંયા હું લખી દઉં છું a cos theta upon r. વચ્ચે એક વધારાનું પદ મારે લખવું હોય તો લખી શકું. કેવું? તો 1 પ્લસ 1/2 ઇન્ટુ 2a cos theta upon r. 1/2 અને 2 ઉડી જાય છે એટલે આપણે ડાયરેક્ટ a cos theta upon r લખી દઈએ. આ કોની કિંમત મળી આપણને? 1 upon r ની, જે અહીંયા મૂકવાની છે આપણે સમીકરણ 3 માં. એટલે આને નંબર આપીએ 4. જો જેવી રીતે 1 upon r1 ની કિંમત મેળવી એવી રીતે 1 upon r2 ની પણ કિંમત મેળવી શકાય. જેવી રીતે અહીંયા r1 નું સૂત્ર બન્યું એવી રીતે r2 નું સૂત્ર બને. આખી આવી ગણતરી જ્યાં જ્યાં ફેરફાર આવતો હોય એવો આકૃતિ પરથી આપણે કરવાનું.
એટલે ફરીથી એ ગણતરી લખીએ. આકૃતિ પરથી r2² શું થશે? તો આના જેવું પણ ફેરફાર કયો? તો અહીં ખૂણો θ હતો, એને બદલે અહીંયા ખૂણો આવશે π - θ. કયા કયા સદિશો વચ્ચેનો? મધ્ય બિંદુથી આ બાજુના ઋણ વીજભારનો સ્થાન સદિશ એ એનું તીર આ બાજુ છે, અને આ સેન્ટરમાંથી આ સ્થાન સદિશ r એનું તીર આ બાજુ છે. એ બંનેના તીરને જોડતો સદિશ r2, એટલે r2 એ r અને a ની બાદબાકી છે. જેમ અહીંયા r1 એ r અને a ની બાદબાકી હતી, એ રીતે r2 પણ r અને a ની બાદબાકી છે. એટલે આ માઈનસ નિશાની તો આવે જ, પણ અહીંયા શું થાય? તો અહીં જે ખૂણો બે સદિશો વચ્ચેનો θ લીધો તો એને બદલે શું આવશે? π - θ. આટલો ફેરફાર થશે. એટલે r2² બરાબર સૂત્ર આવું બનશે: r² પ્લસ a² માઇનસ 2ar અથવા ra cos π - θ. અને cos π - θ એટલે કયું ચરણ થાય? બીજું ચરણ. અને બીજા ચરણમાં cos વિધેય અને π છે એટલે વિધેય બદલાય નહીં, એટલે cos π - θ બરાબર માઇનસ cos θ થાય. cos π - θ એટલે માઇનસ cos θ. તો આ નિશાની માઇનસ ને બદલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે r2² આપણને આવા મળશે: r2² બરાબર r² પ્લસ a² પ્લસ 2ra cos θ. જો આ જે સૂત્ર હતું એના જેવું, પણ નિશાની કઈ આવી? અહીંયા પ્લસ. હવે આવી જ ગણતરી છેક સુધી કરતા જઈએ તો અહીંયા નિશાની કઈ થઈ જાય? માઇનસ. આના જેવી જ ગણતરી. એટલે થોડાક સ્ટેપ આપણે ડાયરેક્ટ લખીશું અહીંયા. તો r2² બરાબર, અહીંયા r² કોમન કાઢું છું. r² કોમન કાઢું ને a વેરી લેસ ધેન r માટે a² પણ r² વાળું આવું પદ આવે એવું ગણી શકાય. અને માઇનસ ને બદલે શું આવશે? પ્લસ આવશે. એટલે ડાયરેક્ટ લખું 1 પ્લસ 2a cos θ અપોન r r2² આવે છે. એટલે આ પદ મળ્યું આપણને, જેમાં અહીંયા માઇનસ ને બદલે શું આવ્યું? પ્લસ. હવે એનું વર્ગમૂળ લઈએ. વર્ગમૂળ લઈએ અને એમાં 1/r2 લેવા હોય તો ડાયરેક્ટ લઈ શકું. માટે 1/r2 બરાબર શું થાય? તો આના જેવું પદ, પણ અહીં નિશાની શું થશે? અહીં પ્લસ થઈ આવશે. એટલે 1/r 1 પ્લસ 2a cos θ અપોન r રેઝ ટુ -1/2. તમારે વચ્ચે या બીજા સ્ટેપ લખવા હોય તો લખી શકો. હવે અહીંયા પણ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ આ કૌંસ માટે. એટલે -1/2 ઘાત આ બીજા પદ આગળ ગુણાઈ જાય, એટલે પાછી આ નિશાની માઈનસ થઈ જાય, એટલે અહીંયા પ્લસ આવી જાય. એને બદલે શું આવે? માઈનસ. એટલે 1/r2 બરાબર 1/r કૌંસમાં 1 માઈનસ 2 એને બદલે ખાલી a આવશે, એટલે a cos θ અપોન r. હવે ઉપર 1/2 ઘાત નહીં લખવાની. આ સમીકરણ નંબર 5. હવે 4 અને 5 ની કિંમતો ક્યાં મૂકી દેવાની? 3 માં. એટલે આપણો જવાબ. એટલે સમીકરણ 4 અને 5 ની કિંમતો સમીકરણ 3 માં મૂકતા. તો v નું સૂત્ર હવે કેવું થશે? તો v બરાબર kq. હવે 1/r1 ની કિંમત મૂકવાની, એટલે 1 પ્લસ a cos θ અપોન r. પછી અહીંયા r2 ની કિંમત મૂક્યા ત્યારે માઈનસ નિશાની છે. 1/r1 ની કિંમત તો આમનામ પેઠી જ મૂકી દીધી સીધી જ આપણે, પણ 1/r2 ની કિંમત મૂકીએ એ વખતે અહીંયા નિશાની કઈ છે? માઈનસ. એટલે અહીંયા માઈનસ, અને આના જુઓ 1 પ્લસ a cos θ અપોન r લખ્યા, પણ આ 1/r ખરા એ અહીંયા ડાયરેક્ટ બહાર લખી દઉં છું, કારણ કે આમાંય 1/r છે, આમાંય 1/r છે, એટલે 1/r આપણે કોમન લીધા. હવે શું વધ્યું? તો નિશાની બદલાશે, એટલે આ કૌંસ મારે મૂકવાનો છે અહીંયા 1/r ની જગ્યાએ. તો એકની આગળ નિશાની કઈ થઈ જશે? માઈનસ. એટલે -1 થશે, અને માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ.
એટલે a cos θ upon r આવું થશે. આમાં 1 1 જતા રહેશે, 1 પ્લસ છે ને 1 માઇનસ છે, આ જતા રહેશે. a cos θ upon r કેટલી વખત છે? તો બંને પ્લસ છે એટલે બે વખત થશે એટલે 2 થઈ જશે. એટલે kq upon r into 2a cos θ upon r એટલે r into r શું થઈ જશે? r સ્ક્વેર. એટલે જો k. હવે બીજું q into 2a, q into 2a શું થશે? તો ડાયપોલ મોમેન્ટ p, એટલે એની જગ્યાએ લખી શકું p into cos θ upon r સ્ક્વેર. આ વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું kp cos θ upon r સ્ક્વેર. પરિણામ નંબર 6. બહુ જ અગત્યનો પ્રશ્ન, અને 3 કે 4 માર્કમાં પૂછવું હોય તો પણ પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. હજુ આગળ એના ખાસ કિસ્સા આપણે લેવાના છે. બીજું, આને સહેજ મારે જુદી રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? kp cos θ, એમાં p cos θ ને એવું કેવી રીતે લખી શકાય? તો p એ ડાયપોલ મોમેન્ટ છે, જે સદિશ રાશિ છે. અહીં બાજુમાં cos θ છે. આપણે સદિશ અને અદિશ ગુણાકાર લઈએ તો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકારની અંદર cos θ આવે છે. ધારો કે a ડોટ b હોય, સદિશ a ડોટ સદિશ b, તો ab cos θ આવું લખાય છે. તો એવી રીતે p cos θ બરાબર હું શું લખી શકું? હવે અહીં તો એક જ સદિશ આપ્યો છે. હું ab cos θ વાળું સૂત્ર લખું તો સાઈડમાં જો આવું લખું છું, સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos θ. અદિશ ગુણાકારનું સૂત્ર થયું. એમાં એક સદિશ a ને બદલે હું p લખી દઉં. cos θ તો અહીંયા છે, તો b ને બદલે મારે શું લખવાના થાય? તો 1. અહીં ગુણાકારમાં કશું નથી એટલે 1 તો લખી શકું. એટલે a ને બદલે p લખી દઉં, અહીંયા b ને બદલે 1 લખી દઉં cos θ. પણ આ 1 એ શું છે? તો કોઈનું મૂલ્ય છે. અને 1 કયા સદિશનું મૂલ્ય હોય? તો એકમ સદિશનું. એટલે અહીંયા હું એકમ સદિશનું મૂલ્ય લખી શકું. એકમ સદિશનું મૂલ્ય 1 થાય. હવે એકમ સદિશ કરું તો મારે અહીંયા કોઈ એક એકમ સદિશ લેવો પડે. અહીંયા ધારો કે r, અહીંયા મધ્ય બિંદુથી r અંતરે આવેલા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધીએ છે, તો આની દિશામાં એક એકમ સદિશ લઈ લો. એટલે r કેરેટ લખી શકું. શું લખી શકું? r કેરેટ. એટલે અહીંયા r કેરેટ, પણ એનું મૂલ્ય એટલે માનાંક. અહીં હજુ જુઓ, મેં a નું મૂલ્ય હતું એને બદલે p લખ્યા, b નું મૂલ્ય હતું એને બદલે r કેરેટ નું માનાંક. માનાંક r કેરેટ એટલે 1 ઇન્ટુ cos θ. તો અહીંયા આ p સદિશ છે, જેનું મૂલ્ય લખ્યું છે એનું મૂલ્ય છે, એને બદલે સદિશ છે, તો અહીંયા મારે સદિશ કયો કરવો પડે? p. અને b સદિશ એને બદલે કયો સદિશ લખવો પડે? r કેરેટ. અને બંને વચ્ચે કઈ નિશાની? ડોટ નિશાની. હવે r કેરેટ નું મૂલ્ય તો 1 છે, એટલે આને p cos θ લખાય. તો p cos θ બરાબર હું શું લખી શકું? સદિશ p ડોટ r કેરેટ. આ ધ્યાન. તો અહીંયા p cos θ બરાબર શું લખી શકું? સદિશ p ડોટ r કેરેટ. એટલે આ p cos θ ની જગ્યાએ હું આ કિંમત લખી શકું અહીંયા. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હવે આવું થાય: v બરાબર k તો આવશે, p cos θ ને બદલે સદિશ p ડોટ r કેરેટ upon r સ્ક્વેર. આ સૂત્ર સમીકરણ નંબર 6 છે, અને બીજી રીતે લખવું હોય તો આવું લખાય. આ બંનેમાં કોઈ જ ફરક નથી. આને હું સમીકરણ નંબર 7 કહી દઉં. આમ તો આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીએ એટલે ચાલે, પણ એક વધારાની બીજી રીતે સૂત્ર લખવું હોય તો આવું લખી શકાય. હવે આ વિદ્યુત સ્થિતિમાન તમે જોશો તો વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં અંતરનો વર્ગ આવે છે ને એ પણ છેદમાં છે. એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. કોનું વિદ્યુત સ્થિતિમાન થયું? ડાયપોલનું. અહીં જુઓ તમે, આ v1 એ કોનું વિદ્યુત સ્થિતિમાન લખ્યું છે આપણે? તો પ્લસ q સદિશ, જે બિંદુવત વિદ્યુતભાર છે. એટલે બિંદુવત વિદ્યુતભારથી r1 અંતરે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લખ્યું છે. તો આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અને બીજું, એકલું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી, એટલે કે એકલું અંતર પર આધારિત નથી. આ p તો અચળ હશે, k અચળ છે, પણ આ cos θ
तो थीटा बदलाय तेम आ स्थितिमान पण बदलाय એટલે r અને θ બંને બદલાય તો આ સ્થિતિમાન બદલાય એકલા r બદલાય તોય બદલાય એકલા θ બદલાય તોય બદલાય અને બંને બદલાય તોય બદલાય એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો છે જ પણ θ પર પણ આધારિત છે અહીંયા અત્યારે હાલ આ ખૂણો જે બન્યો છે ધન વીજભાર જે બાજુ આપણે લીધો છે એ બાજુ ડાયપોલ મોમેન્ટ પણ છે એટલે ડાયપોલ મોમેન્ટ અને આ સ્થાન સદિશ r એ બંને વચ્ચેનો આ ખૂણો છે અહીંયા તમે જોશો તો ડાયપોલ મોમેન્ટ અને r સદિશ વચ્ચેનો ખૂણો છે r માં અહીંયા એકમ સદિશ લીધો પણ r ની દિશાનો જ એકમ સદિશ છે ધારો કે આ r સદિશ છે એને ધીરે ધીરે આમ મૂવમેન્ટ કરાવું રોટેટ કરવું છે અને આ લાઈન પર લાવી દઉં છું એટલે r સદિશ અને ડાયપોલ મોમેન્ટ એક જ લાઈન પર હોય તો θ કેટલા થાય 0 થાય તો θ 0 થાય તો શું થાય અને θ 0 થાય એટલે આ ડાયપોલમાંથી પસાર થતી રેખા પર સ્થિતિમાન થયું અને ડાયપોલમાંથી પસાર થતી રેખા પર સ્થિતિમાન થાય એટલે ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન મળે આપણને તો ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન θ બરાબર 0 લો એટલે cos 0 1 થઈ જાય એટલે v બરાબર સૂત્ર શું થાય kp/r². આ ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન થયું જો θ બરાબર 180 લઈએ એટલે કે પાઈ લઈએ તો ડાયપોલ મોમેન્ટ છે એને મારે આ બાજુ વિચારવાની આ બાજુ પણ એ પાઈ લો તમે તો cos પાઈ -1 થાય એટલે ખાલી નિશાની આપણને ઋણ મળે અહીંયા આ સૂત્રમાં નિશાની કઈ મળે ઋણ -kp/r² એટલે કે ડાયપોલ મોમેન્ટ છે એની વિરુદ્ધ બાજુએ અક્ષ પર એટલે કે ઋણ વીજભાર તરફ તમે સ્થિતિમાન જો લેતા હોય r અંતરે ઋણ વીજભાર તરફ તો ઋણ વીજભાર તરફ આ બાજુ સ્થિતિમાન મને માઈનસ મળે મધ્ય બિંદુથી આ બાજુ તરફ બધી જ જગ્યાએ એક્ઝેક્ટ મધ્ય બિંદુની વાત નથી કરતા જો એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર સ્થિતિમાન લેવું હોય તો જો એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર સ્થિતિમાન લો તો ધન વીજભારથી મધ્ય બિંદુનું અંતર અને ઋણ વીજભારથી મધ્ય બિંદુનું અંતર સરખું છે એટલે અંતરો સરખા થઈ જાય તો v1 અને v2 ના મૂલ્ય સરખા થાય એક ધન હોય એક ઋણ હોય એટલે 0 એટલે ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શું હોય 0 બીજું મધ્ય બિંદુથી ધન વીજભાર તરફની અક્ષ પર ખરું પણ મધ્ય બિંદુથી કઈ તરફ ધન વીજભાર તરફ તો એ સ્થિતિમાન ધન જ મળે આપણને કેમ તો મધ્ય બિંદુથી ધારો કે એટલે અહીંયા કોઈ બિંદુએ સ્થિતિમાન શું તો ધન વીજભારની નજીકનું બિંદુ છે ઋણ વીજભારની દૂરનું બિંદુ છે એટલે અહીંયા ધન સ્થિતિમાન વધારે હોય અને ઋણ સ્થિતિમાન કેવું હોય ઓછું હોય એટલે અહીંયા મને સ્થિતિમાન પરિણામી જે જવાબ મળે આપણને સ્થિતિમાનનો એ ધન મળે ક્યાંથી મધ્ય બિંદુથી ધન વીજભાર તરફ અક્ષ પર કોઈ પણ બિંદુએ સ્થિતિમાન ધન હોય ગમે એટલા અંતરે જાઓ અને મધ્ય બિંદુથી ઋણ વીજભાર તરફ ગમે તે અંતરે અક્ષ પર સ્થિતિમાન ઋણ હોય અને એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર સ્થિતિમાન શું હોય 0 હોય એટલે θ બરાબર 0 જો મધ્ય બિંદુથી ધન વીજભાર તરફ આપણે સ્થિતિમાન લેવા જઈએ તો θ આ θ ખૂણો લેવાય અને આ બાજુ સ્થિતિમાન લેવા જઈએ તો અહીંયા θ ને બદલે મારે 180 લખવા પડે કારણ કે ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે અને તમારું સ્થાન સદિશ આ બાજુ થવાનું એટલે વિરુદ્ધ સદિશો થવાના p અને r કેરેટ પરસ્પર વિરુદ્ધ એટલે અહીંયા θ પાઈ લેવાય ઋણ વીજભાર તરફ લઈએ બીજું θ બરાબર π/2 લઉં તો cos π/2 કેટલા થાય તો cos π/2 0 થાય કઈ જગ્યાએ એવું બને θ π/2 ક્યાં હોય તો ડાયપોલના બે વિદ્યુતભારોને જોડતી રેખાનો લંબ દ્વિભાજક અને લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા બે વીજભારોમાંથી પસાર થતી લાઈન એને આપણે ડાયપોલની અક્ષ કહીએ છીએ અને લંબ દ્વિભાજક એને શું કહીએ છીએ વિષુવ રેખા તો વિષુવ રેખા પરનું કોઈ બિંદુ આવે તો એ બિંદુ માટે θ બરાબર π/2 લેવાય અને θ બરાબર π/2 થાય તો cos π/2 0 થઈ જાય cos π/2 0 થાય એટલે v બરાબર શું થઈ જાય 0 થાય એટલે ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન શું હોય 0 હોય એટલે આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની તો ડાયપોલના ખાસ કિસ્સા કહેવાય ને વિદ્યુત ડાયપોલ માટેના ખાસ કિસ્સા એના સ્થિતિમાન માટે તો જો બાજુમાં થોડાક નાના અક્ષર અહીંયા લખું છું એના ખાસ કિસ્સામાં પહેલો કિસ્સો θ બરાબર 0 કે θ બરાબર પાઈ θ બરાબર આપણે બે અલગ અલગ લખીએ પાઈ અને θ માં 0 માટે θ બરાબર 0 હોય તો v બરાબર શું થઈ જાય
તો આ સૂત્રમાં મારે cos 0 એટલે બંધ થઈ જાય, એટલે સૂત્ર શું થયું? kp/r². બીજું થીટા બરાબર પાઈ અથવા તો 180 ડિગ્રી, તો v બરાબર શું થાય? તો cos પાઈ અથવા cos 180 એટલે -1 થાય, એટલે નિશાની માઈનસ આવી જાય, એટલે -kp/r². અને ત્રીજો કિસ્સો એનો થીટા બરાબર π/2. જો આ બંને જે વિદ્યુત સ્થિતિમાન મળે ડાયપોલની ક્યાં અક્ષ પર, અને થીટા બરાબર π/2 લો એટલે ડાયપોલની વિષુવ રેખા પર, તો વિષુવ રેખા પર v બરાબર cos π/2 0 એટલે v બરાબર 0. એટલે ખાસ કિસ્સામાં ત્રણ સૂત્રો આપણે યાદ રાખવાના. એટલે આ વિદ્યુત ડાયપોલનો બહુ જ અગત્યનો પ્રશ્ન, ખાસ ધ્યાન રાખો. આકૃતિ પરથી આ જે મૂલ્ય આપણે લખીએ છીએ એમાં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર વાપર્યું છે, અને એમાં બાદબાકી બે સદિશોની બાદબાકીનું સૂત્ર છે. આકૃતિની ભૂમિતિ પરથી જ આ બધું લખ્યું છે. અહીં થોડુંક સાદું રૂપ આપણે આપ્યું. 1/r1 શોધવા માટે આપણે લગભગ બધા સ્ટેપ લખ્યા છે. અહીંયા અમુક એકાદ બે સ્ટેપ આપણે વચ્ચે ના લખ્યા હોય તો આની પરથી જોઈ અને તમે એવા સ્ટેપ લખી શકો. અને પછી એ 1/r1 ને 1/r2 ની કિંમતો મૂકી એનું સાદું રૂપ આપ્યું છે. અહીંયા q/2 એટલે ડાયપોલ મોમેન્ટ p થઈ જાય છે, એટલે kp cos θ/r² એ વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું. આ ચેપ્ટરનો બહુ જ અગત્યનો પ્રશ્ન, જે તમને 4 કે 5 માર્કમાં એના ખાસ કિસ્સા સાથે પૂછવો હોય તો પણ પૂછી શકાય.